રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાથી આખું ગુજરાત હિબકે ચડ્યું છે। ગુજરાતના દરેક લોકોની આંખો ફાટી નીકળી છે અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા। આટલી મોટી ગોઝારી ઘટના બન્યા બાદ ગુજરાત સરકાર જાગી છે અને તબેલે તાળિયા મારવા તંત્ર નીકળ્યું છે। ત્યારે હચમચાવવા વાળી દુર્ઘટનાના પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। એક સાથે તંત્ર અને પ્રશાસન દ્વારા બેઠકો અને મીટિંગોનો દેખાવો કરી શહેરના ટેક્સટાઇલ માર્કેટ અને ગેમ ઝોનો તથા સ્કૂલોમાં રેડ પર રેડ કરી સીલ મારવાની અને નોટિસો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આવી સનસની ઘટનાઓ બન્યા બાદ જ તંત્ર કેમ જાગે છે? અત્યાર સુધી આ મામલે શું તંત્ર ઊંઘની ગોળીઓ ખાઈને ઘોર નિંદ્રામાં ઊંઘી હોય એવું લાગી રહ્યું છે। થોડા સમય પહેલા મોરબીમાં જે કેબલ બ્રિજ તૂટવાની ઘટના બની હતી તેમાં 141 લોકો મોતને ભેટ્યા હતા અને આ દુર્ઘટના થયા પછી જ તંત્ર એક્શન મોડમાં આવ્યું। જો પહેલાથી જ તકેદારી રાખી હોત તો આવી દુર્ઘટના બની જ ન હોત। મોરબી પછી હરણી બોટ દુર્ઘટના, વડોદરામાં હરણી તળાવમાં 14 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોની જે ડૂબવાની ઘટના બની હતી અને એક કરુણ ઘટના બન્યા પછી જ તંત્ર એક્શન મોડમાં આવે છે અને મૃતકના પરિવારજનોને વળતર આપવાની મોટી વાતો કરે છે। શું વળતરના રૂપિયા મૃતકના પરિવારમાં મૃતકની ખોટ પૂરી કરશે? જે લોકોએ પોતાના સ્વજનોની છત્ર છાયા ગુમાવી છે તેમની શું હાલત હશે? તેના પર તંત્ર તરફથી મળ્યું તો શું ફક્ત અને ફક્ત વળતર? શું મનુષ્યના જીવનની કિંમત રૂપિયાથી જ આંકવામાં આવે છે? આવી ગોઝારી ઘટનાઓ બન્યા પછી જ ટેક્સટાઇલ, પોસ્ટા, પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને પ્રશાસન દ્વારા મીટિંગો, બેઠકો કરી સંતાકુકડી રમી નોટિસો, સૂચનો, બીઓસી, ફાયર સેફટીનો અભાવ, બધી જ જગ્યાએ ચકાસણીનો આદેશ જાહેર કરવામાં આવે છે અને પોતે સતર્ક હોવાના પુરાવા તંત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આખા રાજ્યમાં 150 થી વધુ ગેમ ઝોન રજીસ્ટ્રેશન વગરના છે। તેનું 100 કરોડથી વધુનું ટર્નઓવર ચોપડે નોંધાયું નથી અને રાજ્ય સરકાર રાજ્યના લોકોને જીએસટીની રમત રમાડે છે। સારું છે કે અત્યારે લોકસભા ચૂંટણી 2024નું માહોલ થોડું શાંત છે, નહીં તો જો ચૂંટણી પહેલા આ ઘટના બની હોત તો બધા ભ્રષ્ટાચારી પોલિટિકલ નેતા આ રાજકોટના હાઈ પ્રોફાઇલ કાંડને રાજનૈતિક મોડ આપી દેત અને મતદારોને ખોટા આશ્વાસન આપી લાખો મત પોતાના ખોળે ભરી લેત અને મૃતકોના પરિવારજનો પાસે આશ્વાસન, વળતર, કાર્યવાહી, ન્યાય અપાવવાના નાટક કરવા પહોંચી જતા। તમને જણાવી દઈએ કે રાજકોટ હોનારત બાદ સુરત શહેરમાં જીવતા બોમ્બ સમાન ફાયર એનઓસી વિના ધમધમતા ટેક્સટાઇલ માર્કેટો પર મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। રિંગ રોડ વિસ્તારમાં સેંકડો ટેક્સટાઇલ માર્કેટોના સંચાલકો દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે ધરાર આળસ દાખવવામાં આવતા ગમે ત્યારે ગમખ્વાર દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સ્થિતિમાં છેલ્લા 2 દિવસમાં જ ફાયર વિભાગ દ્વારા 5 થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને સીલ મારવામાં આવ્યા છે, જેને પગલે આજે કાપડ માર્કેટની અગ્રણી સંસ્થા પોસ્ટા દ્વારા પોલીસ અધિકારીઓ સાથે મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ માર્કેટના સંચાલકો સહિત પોસ્ટાના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ફાયર એનઓસી મુદ્દે પોલીસ અધિકારીઓ દ્વારા સખત કાર્યવાહી કરવા અંગેની સૂચના આપી હતી। રિંગ રોડ પર આજે પોસ્ટાના બોર્ડરૂમમાં સુરત શહેર પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 ના પોલીસ અધિકારીઓ સાથે પોસ્ટાના ડિરેક્ટરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં ફાયર એનઓસી મુદ્દે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ટેક્સટાઇલ માર્કેટોમાં પણ આ પ્રકારની સુવિધાના અભાવે સખત કાર્યવાહી કરવાના સ્પષ્ટ નિર્દેશ સાથે પોલીસ અધિકારીઓ દ્વારા પોસ્ટાના પદાધિકારીઓને વહેલી તકે માર્કેટોમાં ફાયર એનઓસી મેળવવા અંગેની તાકીદ કરી હતી। આ સિવાય કેટલીક ટેક્સટાઇલ માર્કેટોમાં બીઓસી પરવાનગીને લઈને ફાયર વિભાગની એનઓસી મેળવવામાં તકલીફ પડી રહી હોવાની રજૂઆત પણ કેટલાક માર્કેટ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી। જો કે પોલીસ અધિકારીઓ દ્વારા માર્કેટના સંચાલકોને સીલની કાર્યવાહીથી બચવા માટે તાકીદના ધોરણે એનઓસી મેળવવા માટેની સૂચના આપવામાં આવી હતી। મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે। સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી। ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર, કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ, પ્રવેશની કાર્યવાહી ચાલુ, એડમિશનની કાર્યવાહી ચાલુ, 200નો સ્ટાફ એ
ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું. સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર. કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે, પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું. અંદરનો સ્ટાફ અંદર રહી ગયો, બહારનો સ્ટાફ બહાર. તમામ કાર્યવાહીને દાદાગીરીથી, માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે. અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈ પણ પ્રકારનો ઓર્ડર હોય, કોઈ પણ પ્રકારનો હુકમ હોય, કોઈ પણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને, ચાલુ શૈક્ષણિક સંસ્થાને, 30 વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર? તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી માફિયાગીરી, દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે? એક શૈક્ષણિક સંસ્થા છે, બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય, જ્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય, તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને સીલ મારી દે, અંદરનો સ્ટાફ અંદર, બહારનો સ્ટાફ બહાર. આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે. આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં. એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે. જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે. એનું કારણ એવું એમણે બતાવ્યું કે તમારી બીયુ પરમિશન નથી. બીયુ પરમિશનની કાર્યવાહી અમારી પેન્ડિંગ ફાઇલ પડેલી છે અને પેન્ડિંગ ફાઇલ છે. એનું જજમેન્ટ અધિકારીએ લેવાનું નથી. એનું જજમેન્ટ તો આવ્યા પછી એને એ ગેરકાયદેસર કહી શકે. ગેરકાયદેસર કોઈ સંસ્થા નથી. તમામ પ્રકારની ફેસિલિટી છે, તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે, કોઈ પણ ફોલ્ટ વગર, છતાં પણ એમને આ સીલ મારી દીધું છે. દિવ્યેશભાઈ ચાવડા. આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે. ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ. તેમ છતાં આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની, ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ એક સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી 9 તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી, સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીની રહેશે. સીલ મારવા વિશે એમણે COR તમારી મંજૂર ના હોવાનું કારણ દર્શાવ્યું છે, પણ હાલ ગુજરાત સરકાર જ્યારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય, COR ગેરકાયદેસર ગણી શકાય નહીં. માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગર આવા નાટકો કરી રહી છે. રઘુ સાવલિયા, રામદેવ વિદ્યાલયમાંથી છું અને હાલમાં જે નોટિસની કાર્યવાહી જેને કારણે વિદ્યાર્થીઓ અટકાશે, વાલીઓ અટવાશે. કારણ કે 10માનું રિઝલ્ટ આવી ગયું, 12માનું રિઝલ્ટ આવી ગયું, તો વિદ્યાર્થીઓ માહિતી લેવા આવતા હોય અને નમો લક્ષ્મી યોજનાના અંતર્ગત જે ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે અને 2 દિવસનો જેમાં ટાઈમ આપ્યો છે, આ બધી કાર્યવાહી અટકાશે. તો વહેલી તકે આ બધા સાથ આપી અને યોગ્ય કાર્ય કરશો. તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ, પરંતુ કોઈ પણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે 7 વાગે, 8 વાગે, 8:30 વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી. કોઈ પણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી, કોઈ પણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને પૂણા ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત ગણાતી નથી, જેમાં બાળકોનું ભવિષ્ય અટવાય છે. 10 અને 12નું રિઝલ્ટ હમણાં ડિક્લેર થયું છે, કોલેજના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે. સાથે સરકારે પણ નમો લક્ષ્મી યોજનાના માત્ર 2 દિવસ અમને ફાળવ્યા છે, તો 2 દિવસની અંદર આ કાર્યવાહી છે અમે કરી શકીએ નહીં. હાલ અત્યારે સ્કૂલોમાં સીલ મારવું એ કાર્યવાહી પણ યોગ્ય ગણાતી નથી, તો એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. મેડમ, કેટલા સામે પગલાં લેવાયા છે અને કયા કારણસર આપણે એમને જે છે તે સીલ કર્યા છે? રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનરશ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે. ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય, બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે.
આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું, અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી કર્યા, તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના, એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં? હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે. આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે, એ તમામને આવરી લેવાશે. મેડમ, કયા કયા ગેમ ઝોનના સંચાલકો કર્યા છે? હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે. એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે. મેડમ, આ જે 6 ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે 6 પાસે નહોતા? 6 માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી. એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે. કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય, સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે. આજરોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી, એસીપીસી અને અમારા પોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન, એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો, એના જે ચેરમેન અને જે મેનેજર હોય છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે. આ મિટિંગમાં જે ફાયર સેફટી, બિલ્ડિંગ સ્ટ્રેન્થનિંગ, આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈપણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ, પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે. જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે, જેથી કોઈપણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈપણ સંજોગોમાં કદાચ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે. લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે. સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં, કોઈપણ સંસ્થામાં પ્રાયોરિટી હોવી. કોઈ અલ્ટિમેટમ, કોઈ સમય મર્યાદા આપવામાં આવી છે કે આટલા સમય મર્યાદામાં તમે કરી લો, જો નહીં કરશો તો શું એક્શન લેવામાં? અત્યારે જે ચર્ચા થઈ છે એમાં આપ કહી શકો કે અમે એક પ્રી મીટિંગ જેવું લીધું છે કે જેમાં અત્યારે જે આપણે રાજ્ય સરકાર શ્રી દ્વારા જે અત્યારે સૂચનાઓ આપવામાં આવી છે અને સૂચનાઓના ભાગરૂપે જે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહી પહેલાં જે લોકો પોતાની રીતના બધા જે સુધારા કરી રાખે છે તો તેઓ વિરુદ્ધ કોઈ પણ જાતના એક્શન ન લઈ શકાય એવી પરિસ્થિતિ રહે એના માટે ચર્ચા કરવામાં આવી છે. જેમ કે આ સમગ્ર બાબતમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ હોય છે. કોઈ જગ્યાએ આરએનબી સર, બીજું કે માર્કેટમાં અત્યારે જે પ્રકારે સીલ થાય છે, તમામ માર્કેટો 1000 જેટલી દુકાન અત્યાર સુધીમાં સીલ થઈ ગઈ, આખી માર્કેટો, વેપારીઓ પરેશાન છે, કરોડોનો વ્યવહાર અટવાઈ ગયો છે. અત્યારે પણ આજે વેપારીઓ બધા ખૂબ જ પરેશાન હતા. સમગ્ર બાબત છે જે પણ ઓર્ગેનાઇઝેશન અથવા જે પણ ડિપાર્ટમેન્ટ જે સીલિંગનું કામ કરે છે એ સીલિંગનું કામ એ પોતાના નિયમોને આધીન રહીને કરતું હોય છે. એને પોલીસ તરીકે અમારે એને લો એન્ડ ઓર્ડરમાં રક્ષણ આપવાનું છે અને કોઈ પણ અણબનાવ ન બને એ બાબતનું છે.
એ લોકોએ કયા કારણોસર સીલ કર્યું છે એ લોકોના પોતાના નિયમો હોય છે અને એ નિયમોને બાધ્ય રહીને જ તેઓ આ કામગીરી કરતા હોય છે. ગઢવી સાહેબ, વર્ષોથી ટેક્સટાઇલ માર્કેટો સુરતમાં છે, હજુ પણ ઘણાની એનઓસી નથી. હવે દર વખતે ઘટના બને પછી જ આપણે રાહ જોવાની કે હવે ફિટ કરાવો. કડક કાર્યવાહી ક્યારે થશે? અત્યારે જે મીટિંગ લેવામાં આવી છે એમાં આ જ બાબતે ચર્ચા કરવામાં આવી કે કોઈ પણ ઘટના બને એની પહેલાં આપણે પૂરતી તકેદારી રાખવી જોઈએ. આ ઉપરાંત અમુક વસ્તુઓ ટાઈમ બાય ટાઈમ એક્સપાયર થઈ જતી હોય છે, તો એના ઉપર પણ ભાર મૂક્યો છે કે દર વખતે અપગ્રેડેડ ઇક્વિપમેન્ટ્સ અને અપગ્રેડેડ વસ્તુઓ વાપરવામાં આવે જેથી કોઈ અણબનાવ ન બને. ऐसे कितने कारखाने और मार्केट है जहाँ पर अभी तक एनओसी नहीं है? टोटल कितने आंकड़े हैं और किस तरीके से मीटिंग में सूचना है? 240 मार्केट लगभग है, 216 पूरे मार्केट रनिंग है, 240 मार्केट लगभग जो कंस्ट्रक्शन में सब टोटल है जो बन रहे हैं, उसमें से हमारे पास अनऑफिशियली 70 मार्केट है जिसमें हाउसेज भी हैं, जो सिंगल जिसके ओनर होते हैं वैसे हाउसेज की लिस्ट है. टोटल शायद ऐसा सुनने में आया कि 22 से 25 मार्केट है जिनकी शायद एनओसी रिन्यू नहीं हुई है या उन्होंने फायर सिस्टम दुरुस्त नहीं है. हमने पिछले पूरे एक साल में जब से जुलाई 2023 में पोस्टा चुन के आई थी हमारी कमेटी, हमने अगस्त में सभी मार्केट को आपको दिखा रहा हूँ कि लेटर भेजा था कि जिसका एक कार्य जिसका दुरुस्त नहीं हुआ वो अपना पूरा करा ले, एनओसी फायर सिस्टम दुरुस्त करा ले. उसके बाद दिसंबर में हमने वापस सबको भेजा है. उसके बाद जनवरी में सभी मैनेजर्स की हमने मीटिंग ली है. हमने पोस्टा में पूरी एक कमेटी फायर के लिए सेपरेट हमारे एक डायरेक्टर उसको मॉनिटरिंग कर रहे हैं, पूरी कमेटी बना दी है. रेगुलर सतत हम लोग मार्केट के मैनेजर और अध्यक्ष सचिव के सभी के संपर्क में हैं. एक जागरूकता अभियान जैसा हम लोगों ने बना रखा है कि हमारी ये ड्यूटी है, प्रशासन के साथ साथ मार्केट के अध्यक्ष सचिव और मैनेजर की भी ड्यूटी है और हम सब व्यापारियों की ड्यूटी है कि हमारे जान माल की सुरक्षा करना हमारा कर्तव्य है. सर जी, टेक्सटाइल मार्केट है, छोटी गलियाँ हैं, फायर कभी अंदर भी नहीं घुस सकती है, कहीं घटना बने कितने भी आगे, और इतने में ज़्यादातर मार्केट के भी एनओसी नहीं है. कितनी गंभीर बाबत सोचता देखा? हम लोगों ने बहुत गंभीर रूप से इसको देखा है और इसीलिए हम लोग प्रयास 12 महीने से रेगुलर इसके प्रयास करने के लिए हमने 4 बार मॉक ड्रिल भी कराई है उन्हीं सकरी गलियों में, उन्हीं मार्केटों में, कई तरह हमने प्रशासन के साथ मिलके कि ऐसा कोई बनाव ना बने, इसके लिए हम लोगों ने उसके लिए मॉक ड्रिल भी कराई है. और प्रशासन जो पुराने छोटी गलियाँ पुराने समय से बने हुए मार्केट है तो उसके लिए हम लोग मॉक ड्रिल एक जरिया है जिसके माध्यम से उन लोगों को हम लोग ट्रेन कर सकते हैं. जी बात ही होगी या एक्शन प्लान भी होगा? हमारे प्रयास जारी है. देखिए प्रशासन भी कर रहा है, हम लोग भी कर रहे हैं और मार्केट के काफ़ी लोगों में इसमें प्रयास जारी किए हैं, लोग लेना भी चालू किए. हकीम जी, एक ऐसा अभी सवाल उत्पन्न हो रहा है, जो व्यापारी है वो व्यापारी जितनी भी मार्केट सील हुई है वो मार्केट में ऐसा बोल रहे हैं कि अभी वो समय मांग रहे हैं क्योंकि करोड़ों का व्यवहार. अभी राधे टेक्सटाइल मार्केट ही है तो राधे टेक्सटाइल मार्केट की 400 दुकान एक साथ बंद हो गई है. वो व्यापारी बोल रहे हैं कि हमारा काम जारी है, टाइम चाहिए थोड़ा. तो अभी उसमें क्या इसमें बिल्डर और मार्केट के लोगों के बीच का झगड़ा है, दोनों के पास सोसाइटी का. उसमें आधी दुकानें व्यापारी बोल रहे हमारे पास है, आधे बोल रहे बिल्डर के पास है. वो उनका इंटरनल झगड़ा है. ऐसे कई सारे मार्केटों में झगड़े उसकी वजह से भी काम फंसे हुए हैं. उन्होंने अभी हम बार संपर्क कर रहे हैं, इसका भी निदान हम लोगों ने आज कहा कि आज हमारे तक ये बात पहुंचाए. हम लोग को बैठ के दोनों पक्षों को हम लोग एक मंच पे बैठा के इसका निदान कराने का नहीं. तो कोशिश उसकी दुकान खुल पाएगी कि नहीं? क्योंकि फायर ने तो लगा दिया है कि कोई भी अनधिकृत व्यक्ति अब इसके अंदर प्रवेश नहीं कर पाएगा हमारी परमिशन या किसी की परमिशन. देखिए दुकान खुलने के लिए हम लोग निवेदन जरूर करेंगे क्योंकि काफ़ी लोगों का रोजी रोटी का सवाल है, लेकिन साथ में जान माल की सुरक्षा का भी सवाल है. हमारे कर्तव्य को व्यापारी एसोसिएशन पूरा करें. फिर प्रशासन से हम ये कहेंगे कि हमारी इसके लिए जीवोपार्जन के लिए, दुकानदारी के लिए लोगों के कई सारे लोगों के रोजगार है तो वो कार्यक्रम भी जरूरी है, उनके काम चालू होने भी जरूरी है. हम दोनों प्रयास साथ में करेंगे कि हमारे काम भी पूरे हों और लोगों के दूसरे व्यापार भी चालू हों. सर, उनका एक ऐसा आरोप है कि फायर विभाग रात को आके पूरी मार्केट सील कर रही है, हमें पता भी नहीं चल रहा है. हमारे व्यापारी जो बाहर गांव से आए वो भी अटवा रहा है और कारीगर भी अटवा रहे हैं. तो कुछ अभी 2-3 मार्केट का मेरे को समाचार मिला है जो सील हुआ है. देखिए 216 मार्केट है, 2-3 मार्केट का समाचार है. पहले भी फायर विभाग ने सील किए थे और एक नोटिस उन्होंने एक गारंटी पत्र दिया था 400 रुपये के बोर्ड पे. तो ऐसा नहीं कि प्रशासन ने खोला था, लेकिन उसके बाद भी काफ़ी सारे मार्केटों ने रुचि नहीं दिखाई. तो हो सकता है प्रशासन सख्त कदम ले रहा हो, लेकिन यदि वो ऐसा कल भी मेरी बात हुई कि यदि वो इसे कोई फटाफट इसका बना के और 400 रुपये का एक वो बॉन्ड भरेंगे और मार्केट एसोसिएशन इसका करेंगे तो शायद इसके रास्ते निकलेंगे. हम लोग इसके संपर्क में. सर, बार नोटिस दी जा रही है लेकिन वो लोग अपना कार्य नहीं कर रहे. इसके विरुद्ध में पोस्टा क्या करेगी?
कोस्टा प्रशासन और व्यापारियों के बीच का एक ब्रिज है। एसोसिएशन हम लोग एक ब्रिज है, उनके माध्यम में हम लोग एक जागरूकता अभियान चला रहे हैं। हम लोग उनको रेगुलर कह रहे हैं कि हमें ये काम हमारी ड्यूटी है, क्योंकि सभी मार्केट के अध्यक्ष हैं उनके और हम लोग मार्केट के बीच, प्रशासन के बीच में, या हम एक ब्रिज है जो मांग वहाँ तक एक दूसरे को अवेयर करने का। हम लोग उनको बार बार कह रहे हैं, रिक्वेस्ट कर रहे हैं, आपको कहीं प्रशासन की तरफ से या कोई समस्याएं आ रही है तो आपके ब्रिज में बन के काम करेंगे। मुझे पूरा विश्वास है कि बहुत जल्दी ये सारा कार्यक्रम वो लोग एनओसी ले लेंगे। जी सर, तक्षशिला घटना भी बनी थी सूरत में और तब भी फायर द्वारा टेक्सटाइल मार्केट में मीटिंग के लोग हुए थे, फिर भी अभाव क्यों है फायर सेफ्टी की टेक्सटाइल मार्केट में? देखिए, लोग कर ही रहे हैं बहुत सारा। 25 मार्केट ही ऐसे हैं जिनमें शायद अभी हमको, बाकी कुछ पर्सनल हाउसेज या गाले टाइप के, उनको भी मार्केट की गिनती में लिया जा रहा है, जिनका सिंगल ओनर है। जो 60-70 की संख्या दिख रही है हमें, उसमें से कुछ सिंगल ओनर के लोग वो मार्केट हैं। 25 मार्केट है, उनमें मैं अभी देखो झगड़े, आपसी झगड़े आपस के हैं, बिल्डर का और उसका झगड़ा है, कहीं का मेंटेनेंस नहीं मिल रहा आपस में, ऐसे झगड़े हैं, इसलिए शायद वो कमेटियां काम नहीं कर पा रही है। तो क्या लगता है सर, अभी फायर सेफ्टी सब सारे मार्केटों में लग जाएगी आपके? बिल्कुल बिल्कुल लग जाएगी, सबको लगानी ही चाहिए। मैं भी इसके, हम लोग सब चाहते हैं, आप भी चाहते हैं, मैं भी चाहता हूँ कि ये सिस्टम लगाना ही चाहिए। सबकी जान माल की सुरक्षा का सवाल है। झगड़े से हटा के फटाफट इन सब लोगों को हम लोग प्रशासन का साथ देंगे। सर, कंजेस्टेड एरिया है तो क्या आप संतुष्ट हैं कि फायर विभाग के पास जितने उपकरण या साधन है वो टेक्सटाइल मार्केट में ना हो? अगर कोई आग की घटना बनती है तो उनके पास पर्याप्त साधन आप मानते हैं? देखिए, प्रशासन के पास ऐसे पढ़ते हैं रोज, जैसे महानगर पालिका की उपलब्धियां देखते हैं तो ऐसे सुनने में है कि लगभग सब साधन हमारी महानगर पालिका के पास है। इन सकरी गलियों में हमारा एक जो अभी मार्केट, इसमें मॉकड्रिल का मैंने निवेदन किया था कि जो मोटी बेगमवाड़ी करके हमारा जो एक एरिया है, इसके अंदर हमें मॉकड्रिल करनी चाहिए कि जिससे हमें पता लगे कि किस तरह से हमें इसमें ज़रूरत पड़ सकती है। सर, आपकी जो कोस्टा की ऑफिस है इसमें क्या फायर सेफ्टी है? हमारे स्प्रिंकलर वगैरह सब लगे हुए हैं, साथ में आप देख सकते हैं पूरा सिस्टम लगा हुआ है। विवेक सिंह, जनादेश न्यूज, सूरत।